علينا سيفينا زلفقار नामे अली कायम्बाद दीने इस्लाम जिंदाबाद नामे अली कायम्बाद दीने इस्लाम जिंदाबाद को पुकारा नहीं जिसने मौला अली को पुकारा नहीं जिसने मौला अली को पुकारा नहीं जिसने मौला अली को पुकारा नहीं उसका दुनिया में कोई सहारा नहीं उसका दुनिया में कोई सहारा नहीं जिसने मौला अली को पुकारा नहीं जिसने मौला अली को पुकारा नहीं जिसमें शामिल ना हो जिक्र मौला अली जिसमें शामिल ना हो जिक्र मौला अली जिक्र मौला अली जिसमें शामिल ना हो जिक्र मौला अली जिसमें शामिल ना हो इबादत खुदा को गवारा हो इबादत खुदा को गवारा नहीं जिसने मौला अली को पुकारा नहीं जिसने मौला अली को पुकारा नहीं उसका दुनिया में कोई सहारा नहीं उसका दुनिया में कोई सहारा नहीं जिसने मौला अली को पुकारा नहीं जिसने मौला अली को पुकारा नहीं नारे तकबीर अल्लाहु अकबर नारे रिसालत या रसूल अल्लाह नारे हैदरी या अली अहले बैत दुश्मनों पर लानत बेशुमार लानत नारे सवेरे सवेरे मुसल्ले पे मैंने अली का कसीदा जो ही गुनगुनाया सवेरे 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 मुसल्ले पे मैंने अली का कसीदा जो ही गुनगुनाया सवेरे 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 खुदा की कसम फिर खुदा की कसम फिर इबादत का मुझको बड़ा लुत्फ आया सवेरे 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 मलाइक ने जिस वक्त मदहो सना की फज़ाओं में गूंजी सदा या अली की सदा या
મુબારકબાદી આપું છું કે આજે જે ખુશાલી છે ઇમામ અલી સલામનો જન્મનો આપણે બધાને મુબારકબાદી પેશ કરું છું. સલાત આ મોકા ઉપર મને તોફીક મળીશ કે તમારા સામુ એક બે બોલ બોલું. હું તૈયાર કર્યો છે આજે 4 પોઈન્ટ પર હું બહાર આપી છે. પહેલો પોઈન્ટ છે તે ઘરવાસ પર હું બોલી છે, કારણ કે આપણે જોઈ છે જાણ નથી આપણથી કે આ જે જમાનો છે કે ઘરવાસે બહુ આપણે પ્રોબ્લેમ થતા હોય છે. એક જમાનો હતો આપણે જે મા બહેનો હતી તે સબર કરતા હતા એમ. આ જમાનો છે જે આપણી દીકરીઓ છે તે સબર નથી કરી શકતી ઘરવાસ વાળામાં એમ. અને બીજું છે કે આ દુશ્મનો લોકો કહે છે કે ઓરતો અને મરદો સરખા હોવા જોઈએ ભેગા રીતે. હવે કે આપણા ધર્મમાં એમ નથી. આપણા ધર્મમાં શું છે કે સેફ દેફામી મરદ હોય અને આપણા મુસલમાનનો કાયદા હોય છે, જે કાયદા ઉપર આપણે જો અમલ કરશું તો બનતા સુધી આપણને પ્રોબ્લેમ નહીં થાય ઘરવાસો એમ. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ જેની ખુશાલી આપણે મનાવે છે ઇમામ અલી અલૈહિસ્સલામ તેનું આપણે એક મોડેલ લેશું એમ. આવા સામે શું છે કે એક જમાનો હતો આપણા મા બહેનો શું કરતા હતા, વધારે ભાગે ઇબાદતોમાં ચેપ પસાર કરતા હતા. આવા ચાલે જમાનો આવી ગયો છે કે વધારે ભાગે સીટીવી ની બધું આવી ગયું છે ઘરમાં એમ. ઇબાદત ઓછી થઈ ગઈ છે એમ. અને આગળ જમાનામાં એક જમાનો હતો કે ગુનાહ કરવું જાગ મુશ્કેલ પડતું હતું એમ. ને આવા ચાલે જમાનો આવી ગયો છે કે આપણા પોતામાં શેતાન આવી ગયો છે એમ. બસ એક બેકરી કાપી કરશું તો તે શેતાન આપણે દેખાશે. સવાલ પર મોહમ્મદ તો આપણે ધર્મ બહુ જાજા સોલ્યુશન આપણે દેખાડે છે કે જો તેના પર આપણે અમલ કરશું તો હિસાબ આપણે નહીં વાંધો આવે. પણ મારા તરફથી હું 3 પોઈન્ટ પર બહાર આપીશ એમ. પહેલો પોઈન્ટ છે તે જો ઓરત તેના પર અમલ કરશે તો હું શું ઘરવાસમાં પ્રોબ્લેમ નહીં થાય અને તે લોકોનું ઘરવાસ આસાન થશે એમ. પહેલો પોઈન્ટ શું છે, જ્યારે આપણે કામે જાય છે ઘણી વખત આપણને મગજ શેકાની ના હોય શું હોય કે કામમાં આપણે પ્રોબ્લેમ થયો હોય તો આપણે ઘરે આવે છે આપણે ઘણી વખત આપણે ચાક નેવે હોય છે. જો આપણે બૈરાઓ કોશિશ કરશે, જો આપણે ઘણી વખત આપણે નેવે થઈ જાય ગુસ્સામાં આવી જ આપણે બૈરાઓ કોશિશ કરશે કે સામી નહીં થાય તેનો ઘરવાસ શાંત હશે. તે પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ છે મરદને આપી કે કરવું જશે મરદ માટે છે તે શું છે કે ફિદેલ રહેવું એમ. હમણાં હું તમને કીધું કે ઇમામ અલી અલૈહિસ્સલામ એક્ઝામ્પલ લઈએ. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે માં ફાતિમા અલૈહિસ્સલામ સાથે શાદી કર્યા, જ્યાં સુધી માં ફાતિમા અલૈહિસ્સલામ હતા ત્યાં સુધી પોતે એક શાદી બીજી શાદી નહોતા કર્યા. એક જ શાદી હતી જ્યાં સુધી માં ફાતિમા અલૈહિસ્સલામ હતા. જ્યારે માં ફાતિમા અલૈહિસ્સલામ જ્યારે દુનિયાથી રૂહ થઈ ગયા પછી બીજી શાદી પોતે ઈરાદો કર્યા એમ. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ અને છેલ્લો પોઈન્ટ છે તે બંને તરફથી છે એમ. જો ઓરત આપણી કરે ને મરદ આપણી કરે, જ્યારે અદા ના કરે ને કોઈ દિવસ જો કોન્ફ્લિક્ટ થાય ઘરમાં કજિયો થાય ઘરમાં તો આ બે જ રેગલે કરે એમ. જો આપણે કજિયા આપણે બહાર પાડશું એટલે એ કજિયો વધી જશે એમ. પછી આપણે અંદર આપણે ઘરમાં તો ખૂબ જ રેગલે કરશું તો ઇન્શાઅલ્લાહ શૈતાન નહીં લાગી થઈ શકે એમ. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ તો પહેલો પોઈન્ટ ઘરવાસ બારામાં. હવે બીજો પોઈન્ટ છે ખિદમત બારામાં છે, માવતરની ખિદમત એમ. આપણથી જાણે હોય કે જ્યારે આપણે માવતરો જ્યારે ઝરીફ થઈ જાય છે ત્યારે અમુક લોકો કહે છે કે તે છોકરાની મિસાલ થઈ જાય છે એમ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. જ્યારે એક નાનો છોકરો હોય ત્યારે પોતે રોય, શું કરે, પોતે મસ્તી કરે, પણ આપણે એને શું કરશું, આપણે એને ઓલું કરશું, આપણે એને ઓકી પે કરશું નાના બાળકને.
કારણ કે જ્યારે નાનો બાળક હશે ત્યારે આપણે બધા સુધી બોલે ન રહે શેતાન. મેં પોતે રાતના રોશે કે પોતે કાંઈ તોડી નાખશે, પણ આપણે એની કોશિશ કરશું કે આપણે પ્યારથી એના સાથે રહીએ. હવે કે જ્યારે આપણે માવતર જ્યારે ઝયીફ થઈ જાય છે ત્યારે આપણને આ બાળકમાં શું થાય છે? શેતાન બહુ આપણે હેરાન કરે છે. જ્યારે આપણે કંઈ ખિદમત કરવાનું હોય તો શેતાન એનું બોલાઈ જાય છે. તે તો બીજો પોઈન્ટ શરૂઆતમાં અને ત્રીજો પોઈન્ટ છે તે ગુનાહ ઉપર છે. આપણને ખબર છે કે આપણે જ્યારે ગુનાહ કરશું ત્યારે આપણે જન્નતમાં જશું એમ. આપણને ખબર છે પણ તોય આપણે કરે છે. આનો મિસાલ શું છે? તમે બે એક્ઝામ્પલ દઈશ. દાખલા તરીકે તમે ખાડો કરજો, તેમાં તમે આગ નાખજો, ના જો બે બાજુ નાખજો, એના જો બે શું કરશે? આગના અંદર બળી જશે એમ. કારણ કે શું એને ખબર છે કે આગ છે પણ તોય બળી જશે દરમાં, કારણ કે નાના બાળકની અકલ નથી છે એમ. એ જ પ્રમાણે આપણે એક દારૂડિયાનું એક્ઝામ્પલ લઈએ. એક દારૂડિયો જ્યારે તોડફોડ કરશે, એ પોતે પોસિબલ છે કે ચાઈને ના કરતો હોય, પણ એના નશા થકી પોતે તોડફોડ કરશે એમ. તો એ જ પ્રમાણે ગુનાહ છે પોસિબલ છે કે આપણે ચાઈને ના કરતા હોય, પણ જ્યારે આપણે શેતાન દોમીને કરે છે ત્યારે આપણને ખબર નથી પડતી કે તો આપણે ગુનાહ કરીશ, પણ આપણે ખબર નથી પડતી કે એનું અંજામ જન્મની આગ છે એમ. સલાત પર મોહમ્મદ. અને છેલ્લો પોઈન્ટ છે તે છે કુરબાની બારામાં એમ. કુરબાની છે જ્યારે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે કુરબાની આપ્યા ત્યારે અત્યાર સુધી શું થઈ ગયા? સેલેબ્ર થઈ ગયા એમ. કારણ કે જ્યારે આપણે વાજીબ હજમાં જાય છે ત્યારે બધે વાજીબ થઈ જશે કુરબાની કરવું. કારણ કે શું કારણથી સેલેબ્ર થઈ ગયા? કારણ કે પોતે કુરબાની આપી તેની ઓલાદની એમ. એ જ પ્રમાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે કુરબાની આપ્યા તેની ઓલાદની તેને સગાવાના કરબલામાં, તો ઇમામ હુસૈન અચાનક શું થઈ ગયા? સેલેબ્ર થઈ ગયા એમ. તો હવે સવાલ એ છે કે શું એ કુરબાની શું એ કોમાં છે જતી કે નબી ઇબ્રાહીમમાં છે કે ઇમામ લોકોમાં છે? શું આપણે એ લાગુ નથી પડતું? આપણા નિભોની આપણે કઈ કુરબાની આપણે કરી શકીએ એમ. તો હું આવું છું આપણા નિભો પ્રમાણે જેવો નિભો હોય એ પ્રમાણે. હવે એમાંથી એક બે હું તમને એક્ઝામ્પલ દઉં છું કુરબાની બારામાં. હવે દાખલા તરીકે આપણે ઇમામની ઝિયારતમાં ગયા હોય, આપણે બધાય નસીબ કરે. જ્યારે આપણે ઇમામની ઝિયારતમાં ગયા હોય ત્યારે આપણે દર વર્ષે આપણે જવાનું મન થાય. પણ જે માણસ આમાં કુરબાની આપશે કહેલો ને હું એક વર્ષ ના જાઉં કે હું મારા કોઈ સગાવાલા છે ને પછી મોય નથી એને હું મોકલાવું, એવી તો કુરબાની આપણે કરી શકીએ ને. એ અલ્લાહ એવી કુરબાની વધારે પસંદ કરે છે એમ. એવી તો કઈ એક્ઝામ્પલ છે કે આપણા જિંદગીમાં શું કુરબાની આપણે આપવાની છે એમ. સલાત પર મોહમ્મદ. અને આખીરમાં હું શું રિક્વેસ્ટ કરું છું કે સેક્રેટરી સાહેબ અને પ્રમુખ સાહેબ અને જમાતની કમિટી લોકોનો કે મને પારો આપ્યા. અને બેસામાં હું કહેતો જાઉં કે આપણા મહેમાન છે શેખ નજફથી આવ્યા છે. જો કોઈને ત્યારે સાચું હોય તો ઇનામ શીખવામાં છે તો જરૂર તમે એને રાસમાં પૂછો કે કેવી રીતના છે બધું, એ તમને રાસે નીકળશે. કારણ કે ત્યારે બોલીમાં ફરી જતું અને કુલે મુસ્લિમી વલ મુસ્લિમ કુલે મોમિની વલ મોમિનાત. સલાત પર મોહમ્મદ.